તો મને ગામ 25 જણા ફોન આવ્યા કે સુદાનભાઈ તમારી વાત સાચી, અમારે ગામની તેતરો આવી રીતે જ આવી જાય. મેં આ ભાજપને પૂછ્યું કે યાર આટલું બધું અત્યાચાર કરો, ભાવ નો આપો, ખેતી ડૂબી ગઈ, વીઘા વેચવાના થઈ ગયા અને કુંવારા છોકરાઓની સંખ્યા ગામડે ગામડે વધી રહી છે. એક શબ્દ બોલું, માતા બહેનો બેઠી છે તોય વાંઢાઓનું સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. આવું મેં કીધું કર્યું છતાં મત કેમ લઈ જાય છે? મને કે સુદાનભાઈ અમે ગામમાં 5 તેતર રાખી. ઈ તેતરને એટલે કે અમારા આગેવાનોને, જ્ઞાતિના આગેવાનો ભાજપના હોય એને મલાઈ ખાવાની, કોન્ટ્રાક્ટ આપવાનો, બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવાનો, રોડનો કોન્ટ્રાક્ટ આપવાનો, રસ્તાનો કોન્ટ્રાક્ટ આપવાનો, મગફળી ટેકાના ભાવે ખરીદવાનો કોન્ટ્રાક્ટ આપવાનો, એપીએમસી માં ડિરેક્ટર આપવાનો. આ બધી તેતરોને અમે કહીએ કે તમારાથી લૂંટવું એટલું લૂંટો, પણ જ્યારે મતદાન નું આવે ત્યારે તમારે તમારી જ્ઞાતિમાં જઈને કહેવાનું મારી આબરૂનો સવાલ છે, મારી આબરૂનો સવાલ છે, મારું મત થઈ જાય એમ કરીને મત લઈ આવવાના. અને આ ગટિયા હોય કે લઈ આવે. મને ભાજપના નેતાએ કીધું એનો છેલ્લો દાખલો, એક શિકારી જંગલમાં ગયો શિકાર કરવા માટે. એને જોયું કે એક તેતરનું ટોળું જાતું હતું અને એક તેતર આગેવાન હતી ને એની પાછળ બધું ટોળું જાતું હતું. ખબર છે તેતરોને આપણે જોઈ છે ને? એટલે એને જોયું કે આ તેતરમાં કઈ કમાલ છે. એને તેતરને પકડી. તેતરને એમ થયું મને મારી નાખશે. આગેવાન તેતર હતી પણ શિકારી હોશિયાર નીકળ્યો. એને તેતરને પાડી ઘરમાં લઈ ગયો. ઘરે એને કાજુ ખવડાવ્યા, પિસ્તા ખવડાવ્યા, બદામ ખવડાવ્યા. અને તેતરને કીધું તારે જે ખાવું હોય કે. તેતરને ગરમ પાણીથી નવડાવી, ઠંડા ઠંડા સુકોણનું કે ને પાણીથી નડાવી. અને પછી એ બીજા દિવસે જંગલમાં લઈ આવ્યા. ચારે બાજુ એને માળા બાંધ્યા, વચ્ચે તેતરને ઊભી રાખી. તેતરે જયારે એને બોલાવવાનું કીધું બધી તેતરો એના કહેવાથી આવી ગઈ અને બધી શિકારીના માળામાં ફસાઈ ગઈ અને બધાની ડોકીઓ મરડી નાખી. અને પછી આ તેતરને પાછો ઘરે લઈ ગયો, પાછું ખવડાવ્યું, બદામ ખવડાવી, પિસ્તા ખવડાવી. એમ કરીને બીજી તેતરને બોલા બીજે દિવસે લઈ આવ્યા. અને દરરોજ શિકારી મિત્રો આ આગેવાન તેતરને આમ કીએ કે બાકી બધીની તેતરો એના ઝાડમાં ફસાઈ જાય. એમ ભાજપ પણ આ ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે 5-5 તેતરો રાખી છે. ઓળખો છો એને? બસ આ તેતરોથી જાગવાની જરૂર છે. એટલું કહીને મારી વાત વિનીતભાઈ એક છેલ્લો નારો લગાડીશું. બોલો ભારત માતા કી જય. જવાન. મિત્રો એકે ઉભું થવાનું સંજય સિંહજીનું ભાષણ કદાચ તમે સાંભળ્યું ન સાંભળ્યું હોય, ફાયર બ્રાન્ડ કોઈ નેતા હોય અને નરેન્દ્ર મોદીજી સંસદમાં બેઠા હતા અને સાહેબ નરેન્દ્ર મોદીની સામે આમ ઉભા રહી અને કીધું કે આ કૃષિ કાનૂન વાપસ લો, વાપસ લો, વાપસ લો. બઠિયા કાન કરી નરેન્દ્રભાઈ ભાગી ગયા હતા. એ આ સંજય સિંહજી છે. એકવાર એમના માટે તાળીઓ થઈ જાય. અને મિત્રો પછી નક્કી કર્યું નરેન્દ્ર મોદીજીએ કે ભાઈ આ ભણના દીકરાને તમે ગમે તેમ કરીને સસ્પેન્ડ કરાવો. અને એક ખોટા કેસમાં એને કરીને સાંસદ પદમાંથી સસ્પેન્ડ કરાવ્યું હતું. પાછા ઈશ્વરે મોકલી દીધા છે. આમની તેજાબી વાણી તમે સાંભળશો ને તો તમને એમ લાગશે ખેડૂતો અને ગરીબો વંચિતો માટે કોઈ અવાજ ઉઠાવે ને છે તો આ મારા સંજય સિંહજી છે. અને એકવાર પ્રવીણ રામ માટે તાળીઓનો ગળગડાટ થઈ જાય. પ્રવીણ રામની આગેવાનીમાં આજે આ પદયાત્રા સમાપન થાય છે. માં સોનલને પ્રાર્થના કરું કે માં જગદંબા પ્રવીણ રામ ઉપર ઘણી બધી આફતો આવશે, ભાજપ વાળા કરશે, પણ જગદંબા તું ઉગારીને અહીંયા ડંકો વગાડીને ખેડના પ્રશ્નો સોલ્યુશન એના હાથે કરાવજે. એવી વિનંતી. જય હિન્દ, જય ભારત.